આજે તો ગયા કાળિયા ઠાકરના મંદિરે અને બગડાણા. હેલો ગાઈસ, બેક ટુ માય ન્યુ વિડિયો. તો કેમ છે બધા? મજામાં જ છો? તો આજે આપણે આવી ગયા છે જો આ ગાંડી ગીરમાં, અને તમે કન્ટિન્યુ રહેજો. અને આજે આપણે બગડાણા જવાનું છે એટલે તમને આખું બગડાણા દેખાડીશું, એટલે કન્ટિન્યુ રહેજો. અને જો અહીંયા ગાયું બાંધી છે, જો આ ગાયુંનો જાપલો છે ને જો આ ગાયું અત્યારે ઝાર ખાય છે. જો એટલે બે ગાય છે ને એક ભેંસ છે. અને આપણે જવાનું છે ઇકોમાં. હમણાં ઇકો આવતો જ છે એટલે આપણે ડાયરેક્ટ ઇકોમાં જવાનું છે બગડાણા. અને જો ઇકો આવી ગયો છે, જો આ ઇકામાં આપણે જવાનું છે. જો આ ઇકામાં આપણે જવાનું છે. અને પહેલાં આપણે જવાનું છે કાળિયા ઠાકરના મંદિરે, એટલે આપણે જવા મળીએ કાળિયા ઠાકરના મંદિર બાજુ. ને આપણે આવી ગયા છે કાળિયા ઠાકરના મંદિરે. જો હવે જાવી છે. અને જો આ છે એનો પુલ જવાનો. જો આ પુલ છે, જો આનાથી આપણે અંદર કાળિયા ઠાકરનું મંદિર જો આપણે જાવી છે. તો કાળિયા ઠાકરનું આવું મંદિર દેખાય છે. જો આ મંદિર છે કાળિયા ઠાકરનું, અને આપણે અંદરથી જોવી છે. જો બહાર કંઈક આવું દેખાય છે જુઓ. અને આ છે અંદરનું મંદિર. જો અહીંયા ઠાકર છે, કાળિયા ઠાકર જુઓ. અને હવે આપણે જાવી છે કાળિયા ઠાકરના મંદિરે. હવે આપણે જાવી છે બગડાણા. અને હવે આપણે જવા મળીએ બગડાણા બાજુ. આપણે ફાઇનલી બગડાણા પહોંચી ગયા છીએ. અને આગળ તમને મંદિર બધું કેવું છે બધું તમને દેખાડીશ. જો આપણે બગડાણા પહોંચી ગયા છે. જો અહીંયા તો મંડપ ને બધું લાગી ગયું છે. જો અહીંયા મંદિર છે, નીચેનું આ મંદિર છે. જો આ મંદિર, જો આ છે બાપા સીતારામ. જો આ છે બાપા સીતારામનું મંદિર. અહીં આપણે દર્શન કરીને પછી બીજું મંદિર પણ દેખાડું. હવે આપણે જઈએ છીએ દર્શન કરવા બાપા સીતારામના. જો આ છે બાપા સીતારામ. જો લોકો અહીંયા ઘણા ખરા આવે છે. અને હવે આપણે જઈએ છીએ રામજી મંદિરે. જો હવે આપણે દાદરા ચડીએ અને હવે આપણે ઉપર જઈને તમને રામજી મંદિર દેખાડું. આપણે પહોંચી ગયા રામજી મંદિરે. જુઓ આનથી કાંક રામજી મંદિર આવું છે. જુઓ આ છે રામજી મંદિર. તમે જુઓ આ છે રામજી મંદિર. તો અહીંયા છે હનુમાન દાદા. હવે આપણે દર્શન કરી લેવી. અને જો આ છે બાપા સીતારામનું મંદિર. આપણે તમને મંદિર દેખાડતું છે ને જુઓ બહારથી કંઈક આવું દેખાય છે. જુઓ હવે આપણે બાપા સીતારામના દર્શન કરીને હવે આપણે જાવી છે નીચે. જુઓ અહીંયા આટલા લોકો છે. જુઓ આ લોકો અત્યારે અહીંયા બાપા સીતારામના દર્શન કરવા આવ્યા છે. જુઓ બહારથી કાંક મંદિર એવડું મોટું દેખાય. જુઓ આ બાપા સીતારામ લખેલું છે. આ છે બાપા સીતારામનું મંદિર. બહારથી કાંક આવું દેખાય. હવે આપણે જાવી બાપા સીતારામ વડલામાં દેખાય ના જઈએ. આપણે આવી ગયા છે જો વડલામાં બાપા સીતારામ દેખાય ને આપણે આવી ગયા છે. જો આ વડલો છે અને આપણે નીચે દર્શન કરી લેવી અને પછી તમને દેખાડું કે આ બાપા સીતારામ વડલામાં દેખાય છે. આપણે આવી ગયા છે જો આ બાપા સીતારામ આ વડલામાં દેખાય છે. ચાલો તમને પણ દેખાડું. જુઓ આ વડલામાં જુઓ અહીંયા દેખાય છે. જુઓ અહીંયા બધા લોકો કહે છે કે વડલામાં બાપા સીતારામના દર્શન કર્યા. અને જો બહારથી કંઈક આવું બધું દેખાય છે. જુઓ અહીંયા બધા વડલા છે અને આ વડલામાં દેખાય છે. તમને દેખાડ્યા. જો આ વડલામાં દેખાય અને લોકો ત્યાં જોવે છે. જુઓ બાપા સીતા. આ છે આપણે માર્કેટ. જુઓ માર્કેટમાં જો આ બધી વસ્તુ મળે. આવી ગયા છે બાપા સીતારામની માર્કેટમાં. એટલે આપણે જુઓ આગળ આપણે બૂટ ચંપલ કાઢ્યા. હવે આપણે જઈશું બૂટ ચંપલ લેવા. જોવા મળ્યા બધા કાંડા ને એવું બધું જોવા મળ્યા. કાંડા ને એવું બધું આપણે જોઈશું. લેવાનું કાંઈ ન પણ જોવાનું તો હોય જ તે. કાંડા કાંઈ ત્યાં ચપ્પલ રાખવાનું એટલે આપણે ચપ્પલ રાખ્યા. હવે એના ચપ્પલ લેવા આપણે જઈશું. જુઓ જો અહીંયા મેં ચપ્પલ રાખ્યા એટલે ચપ્પલ જુઓ લોકો ઘણા ખરા અહીંયા ચપ્પલ નાખે છે. જોઈ શકો. હવે આપણા ચપ્પલ અહીંયા છે એટલે હવે આપણે ચપ્પલ પહેરી લેવી. ચપ્પલ પહેરી નીકળી જાય માર્કેટ બાજુ. હવે આપણે જઈએ માર્કેટમાં આટા.
અત્યારે મંદિરની આરતી થવા મળી. જો આ બધા માણસ છે. જો અત્યારે બધા આ બધા આરતીમાં બેઠા છે. આપણે પણ બેઠા છે, પછી ઊભા થઈ ગયા. જો આ બધા આરતીમાં બેઠા છે. જો લોકો આરતીમાં બેઠા છે. બાપા સીતારામની આરતી ચાલુ છે ને આ બધા આરતીમાં આરતી કરે છે. જો ઘણા લોકો અહીંયા આરતીમાં બેઠા છે. જો આ બધા લોકો આરતીમાં બેઠા છે. અત્યારે આરતી ચાલુ છે એટલે આ બધા આરતીમાં બેઠા છે. આજનો બ્લોગ અહીં જ આપણે એન્ડ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરતા જજો અને આવા નવા બ્લોગ જોવા માટે ફોલો કરતા જજો.